જૂનાગઢમાં ગુનાખોરીને ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં 500 જેટલા પોલીસ કર્મીઓની 18 ટીમો દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો, નાસ્તા ફરતા આરોપી સહિતના લોકોને ઝડપી લેવા માટે આરોપીઓના ઘરે ચેકિંગ કરાયું હતું। દરમિયાન જૂનાગઢ શહેરમાં પોલીસ ઘર્ષણ મામલે ફરાર 3 આરોપી સહિત 22 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। રીઢા ગુનેગારો છે, નોટરિયસમાં હોય, એનડીપીએસના આરોપીઓ છે, હિસ્ટ્રી શીટર હોય, આ ઉપરાંત અન્ય જે ચાલુ તપાસના ગુનામાં પકડવાના બાકી આરોપી છે તેમના લિસ્ટ બનાવી અને અલગ અલગ 18 ટીમોને છે એ આરોપીના એડ્રેસ વાઇઝ તેમના ઘર સર્ચ કરવા અને આ આરોપી જે પકડવાના બાકી છે મળી આવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે છે એ મેગા કોમ્બિંગ કરવામાં આવેલું, જેમાં છે એ ખાસ કરીને છે મજેવાડીનો જે બનાવ બનેલો તેમાં પકડવાના બાકી 3 આરોપી આ કોમ્બિંગ દરમિયાન છે પોલીસની ટીમે પકડી લીધેલા। કુલ મળીને 143 જેટલા ઇસમો વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે।